ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે ઇંગ્લિશ સેન્ટેન્સમાં ઇન ધ મોર્નિંગ બોલવું કે એટ ધ મોર્નિંગ. તો ચાલો સમજીએ. તો સાચું છે ઇન ધ મોર્નિંગ. આઈ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. એટ ધ મોર્નિંગ ખોટું છે. એટ એ ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, જેમ કે એટ 7 o'clock, એટ 11 AM. અહીં ઇન છે એ ટાઈમ પીરિયડ બતાવે છે, એટલે કે ઇન ધ મોર્નિંગ એ સમયગાળો છે, એટલે ઇન વપરાય છે. તો આ જ રીતે આફ્ટરનૂન કે ઇવનિંગ હોય તો એના માટે પણ ઇન જ વપરાય. જેમ કે આઈ સ્ટડી ઇન ધ મોર્નિંગ, શી રેસ્ટ ઇન ધ આફ્ટરનૂન, વી પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. પરંતુ અગર નાઇટ હોય તો નાઇટ એ પણ એક ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ છે, એટલે એટ જ વપરાય. આઈ સ્લીપ અર્લી એટ નાઇટ. તો યાદ રાખજો મિત્રો, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ ઇવનિંગ. પરંતુ નાઇટ હોય તો એટ નાઇટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.